સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? ફાઇનલી જે ચેપ્ટર નંબર 8 જે છે એની અંદર જે તમારો જે એક ટોપિક બાકી છે જેની અંદર તારા કેન્દ્ર વિશેની વાત કરવાની છે બેટા, પક્ષ અને કસા વિશે વાત કરવાની છે અને એના પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ તમારું એક કોષ કેન્દ્ર જે છે એ આપણે કમ્પ્લીટ કરીશું. એટલે ફાઇનલી તમારું જે ચેપ્ટર નંબર 8 જે છે એ આપણે જે છે એ કમ્પ્લીટ કરીશું. અને બીજી એક વસ્તુ એ ક્લેરિટી આપવા માંગુ છું બેટા કે હવેથી તમારું જે શેડ્યુલ જે છે, શેડ્યુલ ઇન ધ સેન્સ કે જે તમારું અત્યારે હાલ જે ચાલી રહ્યું છે એની થોડી આપણે જે છે એ સ્પીડ લાવશું. અત્યારે ચેપ્ટર નંબર 8 જે 11માનું જે પહેલું ચેપ્ટર આપણે ચલાવેલું છે એટલા માટે ઇઝીલી 1 બાય 1 ચલાવેલું છે કે જેથી કરીને તમે 11thની સાથે તમે કોપઅપ થાવ, એની સાથે તમે જોડાવ કે ભાઈ આવા પ્રકારનો કંઈક સાયન્સ છે. એટલા માટે આપણે ઇઝીએસ્ટ ટોપિકથી ચાલુ કરેલું હતું, રાઈટ? તો ચેપ્ટર નંબર 8 જે છે એ આપણે જેવું કમ્પ્લીટ કરીશું એટલે બેટા ઓલમોસ્ટ તમારી પાસે તમારી બુક હોવી જોઈએ, તમારી પેન હોવી જોઈએ, મસ્ત જોડે જોડે મટીરિયલ્સ બનાવવાનું છે, રાઈટ? અને એ મટીરિયલ્સ માની લો કે તમે કોઈ બનાવો છો તો તમને જે છે એવું લાગતું હોય કે મારું હોમવર્ક કોણ ચેક કરશે, તો એના માટે પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક નંબર આપેલો છે ડેલ્ટા ઈ હબનો, બરાબર? એની અંદર તમે જે છે એ પીડીએફ જે છે એ વોટ્સઅપની અંદર જે છે એ તમે ફોરવર્ડ કરી શકો છો, કોઈ ટેન્શન નહીં. અને ડેલ્ટા ઈ હબ ચેનલ જે છે, ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ તમે ફોરવર્ડ કરી શકો છો. નીચે તમે તમારું નામ મેન્શન કરી દેજો, રાઈટ? નામ મેન્શન કર્યા પછી તમે કઈ સ્કૂલમાંથી છો એ પણ અમને જણાવજો બેટા, રાઈટ? જેથી કરીને અમને આઈડિયા આવે કે ભાઈ આ જગ્યાએથી અમારા બાળકો જે છે ડેલ્ટા ઈ હબ ચેનલના એ જે છે એ આ સ્પેસિફિક જગ્યાએથી ચેનલને જોઈ રહ્યા છે અને પોતાનું વર્ક જે છે એ સારી રીતે કરી રહ્યા છે. બેટા ગેરંટી આપું છું કે તમને અત્યારે હાલ જે છે જેટલું કન્ટેન્ટ હું તમને કરાવું છું એ બધું કન્ટેન્ટ શાંતિથી, જો હજી એવું લાગતું હોય કે રિવાઇઝની જરૂર છે, તમારી પાસે બધા જ વિડીયો અવેલેબલ છે એટલે એ વિડીયો જે છે એ 1 બાય 1 તમે જોઈ લેશો, તમારું મટીરિયલ્સ બી બની જશે, તમને રિવાઇઝ બી થઈ જશે. રેકોર્ડિંગ ફોર્મમાં તમને એટલા માટે જ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ગમે ત્યારે તમને ઈચ્છા પડે તમે ત્યારે એ જોઈ શકો છો, રાઈટ? તો શરૂ કરે છે વિધાઉટ એની ટાઈમ વેસ્ટ બેટા. તમને જે ટોપિક આપેલો છે જેની અંદર તારા કાય અને તારા કેન્દ્ર જે છે એ આપેલું છે. હવે તમે ક્વેશ્ચન તમે જોશો તો તમને સ્કૂલની અંદર પણ આવું કંઈક પૂછી શકે છે કે તારા કેન્દ્ર અને તારાકાય અને તારા કેન્દ્ર વિશે સમજાવો. તો એક વસ્તુ તમે સમજો કે તારાકાય શું છે, તો કે તારા કેન્દ્ર તરીકે ઓળખાતી બે નળાકાર જે છે એ રચનાઓ ધરાવે છે. તો સમજો આ એક નલિકા અને એની સામે આ બીજી નલિકા, બરાબર? તો નળાકાર રચનામાં એક નળાકાર અને આ બીજી રચના, આ બંને જે નલિકાઓ જે છે એ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી હોય છે, પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. એકબીજાને કેવી રીતે ગોઠવાયેલી હોય છે બેટા? કાટખૂણે જે છે એ ગોઠવાયેલી હોય છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે આખું જે બંધારણ બને છે, બરાબર, આને તો આપણે શું કહેશું? તારા કેન્દ્ર જ કહેશું, યાદ રાખજો, તારા કેન્દ્ર જ કહીશું. પણ આ બનતી રચના જે છે એને શું કહેવામાં આવે છે બેટા? તારાકાય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તારાકાય કહેવામાં આવે છે. તારા કેન્દ્રની આસપાસ, એટલે તમે જોવો જોઈએ કે આ તારા કેન્દ્ર એની આસપાસ જે આવેલી રચના જે છે એને એ જીવરસ જે છે એને તારા વર્તુળ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, શું કહેવામાં આવે છે? તારા વર્તુળ કહેવામાં આવે છે. તારા કેન્દ્ર અલગ છે, તારાકાય અલગ છે, તારા વર્તુળ અલગ છે. જુઓ, બે નળાકાર આ જે નલિકા જે તમને નલિકામય રચના છે એને તારા કેન્દ્ર કહેવામાં આવે છે. આ બનતી રચના જે છે એને તારાકાય કહેવામાં આવે છે. તારા કેન્દ્રની ફરતે આવેલું જેટલું પણ જીવરસ છે એને તારા વર્તુળ કહેવામાં આવે છે. તો આ વસ્તુ ભૂલાય નહીં. બંને તારા કેન્દ્ર તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલ હોય છે. દરેક તારા કેન્દ્રનું આયોજન ગાડાના પૈડા જેવું તમને જોવા મળે છે, જેને કાર્ટવિલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. જોઈએ કેવી રીતે? તો આગળ તમે જોઈ શકો છો બેટા, અહીંયા તારા કેન્દ્ર જે છે એ પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે, ખાસ યાદ રાખજો કે 9 ટ્યુબ્યુલિન જે છે એ સૂક્ષ્મ નલિકાની બનેલી રચના છે. ખાસ યાદ રાખજો. હમણાં આપણે ડાયાગ્રામ જોઈએ છે તો ડાયાગ્રામ ઉપરથી તમને આઈડિયા આવી જશે. ચલો આગળ હમણાં હું તમને બતાવું છું. પહેલા એટલી વસ્તુ યાદ રાખો કે તારા કેન્દ્ર જે છે એ પરિઘીય વિસ્તારમાં સરખા અંતરે ગોઠવાયેલ, કેટલી? તો કે 9 ટ્યુબ્યુલિન સૂક્ષ્મ નલિકાની બનેલી રચના છે. થોડું તમને સમજાવું તો સમજો કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે આ રાઉન્ડ મેં ડ્રો કરેલું છે. સમજો કે આપણે સૂક્ષ્મ રચના જોઈએ છે જેની અંદર આ જે વિસ્તાર જે છે આ પરિઘીય નલિકા 1, 2 અને 3
જે તમને ત્રેખડ કીધું છે ને, ત્રેખડ, તો આજે રત્ન છે ને ત્રેખડ, 3 બન્યું છે ને બેટા, 3 બનાવેલું છે એને ત્રેખડ કહેવામાં આવે છે. આવી તમને કેટલી જોવા મળશે બેટા? તો કે 9 સૂક્ષ્મ નલિકા તમને જોવા મળશે. કેટલી જોવા મળશે બેટા? 9. જોવું જોઈએ, સૂક્ષ્મ નલિકાની બનેલી રચના છે. પ્રત્યેક પરિઘીય નલિકા કયા સ્વરૂપે બેટા? ત્રેખડ સ્વરૂપે ગોઠવાયેલ હોય છે અને પાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો, જેમ કે ફોર એક્ઝામ્પલ આ એક ડ્રો કર્યું, આ બીજું ડ્રો કર્યું, જો 2 3, એની વચ્ચે આ જે જોડાણ જે છે બેટા, આ જે જોડાણ જે હું હાઇલાઇટ કરું છું, 2 ત્રેખડને જોડતી રચના જો છે, જેને તંતુકો વડે જોડાયેલી હોય છે. તારા કેન્દ્રનો કેન્દ્રસ્થ ભાગ એટલે આ ભાગ બેટા, આપણે કીધું ને કાર્ટવીલ જેવી રચના છે, તો કેન્દ્રસ્થ ભાગ પ્રોટીનનો બનેલ છે, જેને મધ્યધરી કહેવામાં આવે છે. તો ત્રેખડની પ્રત્યેક સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનના બનેલા ત્રિજ્યાવર્તી તંતુકો, એટલે જોવું જોઈએ આ રીતે જે છે ને એની અંદર તંતુકો આવેલા હશે. ત્રિજ્યાવર્તી તંતુકો કોની સાથે બેટા? મધ્યદંડ સાથે જોડાયેલી હોય છે. તારા કેન્દ્ર પક્ષમાં અને કસાનો કયો ભાગ રચે છે બેટા? તો ખાસ યાદ રાખજો, તલકાઈનો ભાગ રચે છે. અને પ્રાણી કોષમાં એનું કામ શું છે બેટા? તો કે કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરે છે. ચલો ડન. આ રીતે તમે જે છે એ તારા કેન્દ્ર અને તારાકાઈ કમ્પ્લીટ કર્યું. શાંતિથી વ્યવસ્થિત સમજો બેટા. નેક્સ્ટ તમને આપ્યું છે પક્ષમાં અને કસાની સૂક્ષ્મ નલિકાનું વર્ણન. રાઈટ. હવે આની અંદર તમે જોશો તો પક્ષમાં અને કસા જે છે આ ખાસ યાદ રાખજો બેટા, કોષ રસ પટલ જે છે એનું બહિર્ભેદ ભેદ છે. બરાબર, કોષ કેન્દ્ર કોષ રસ પટલ જે છે એનું બહિર્ભેદ ભેદ છે. પર્ટિક્યુલર જો આપણે પક્ષમાંની રચના જોઈએ બેટા, તો પક્ષમાંની રચના આપણને કેવી જોવા મળશે બેટા? સૂક્ષ્મ રચના જોવા મળે છે, જે હલેસા જેવું કાર્ય કરે છે. ખાસ યાદ રાખજો કે કોષ કે તેની આજુબાજુ જોવા મળતા પ્રવાહીની ગતિમાં જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ. એના સિવાયનું જો આપણે કસા વાત કરીએ બેટા, તો કમ્પેરેટિવલી કોની કમ્પેરિઝનમાં? પક્ષમાંની કમ્પેરિઝનમાં જે અહીંયા તમને જે છે કસા તમને જોવા મળે છે બેટા, એ કેવી રચના જોવા મળે છે બેટા? તો કે લાંબી રચના જોવા મળે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. કોષીય ગતિ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાં જોવા મળતી કસા સુકોષ કેન્દ્રી કસા કરતા રચનાત્મક રીતે અલગ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, રચનાત્મક રીતે અલગ જોવા મળે છે, પણ કાર્યની દ્રષ્ટિએ બંને એક સરખું જ કામ કરે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે તમને ડાયાગ્રામ તમને આપેલી છે, આ ડાયાગ્રામ જે છે એ પર્ટિક્યુલર કઈ વસ્તુ છે બેટા? ખાસ યાદ રાખજો કે અહીંયા તમને આપેલું છે જીવરસ પટલ. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા. તમે કાઉન્ટિંગ કરો, આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ત્યાં પણ આપણને 9 જ જોવા મળતી હતી, પણ એ ત્રેખડ હતી. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જોડમાં છે, આ 1, 2, 1, 2, 1, 2, 1, 2. બરાબર. આ તો તમે જોશો તો કેવી રીતના છે બેટા? પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ જોડમાં છે. ત્યાં પણ આપણે એવી વાત કરી કે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા જે છે એને જોડતી રચના એટલે આ ભાગ, જેને આંતરદ્વિકીય સેતુ, ત્યાં પણ એને આંતરદ્વિકીય સેતુ જ કહેવામાં આવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ત્યાં આપણે મધ્યદંડ નામ આપ્યું. ત્યાં આપણે નામ શું આપ્યું બેટા? મધ્યદંડ. પણ અહીંયા તમે જોશો તો એક નલિકા અહીંયા છે અને એક નલિકા અહીંયા છે. તો સીધી વસ્તુ છે ને બેટા કે અરેન્જમેન્ટ તમે જોવો તો અરેન્જમેન્ટ તમને કેવું જોવા મળશે બેટા? 9+2 અરેન્જની ગોઠવણી જોવા મળે છે. 9 પરિઘવર્તી જોવા મળે છે અને 2 તમને મધ્યમાં જોવા મળે છે. એટલા માટે આ પ્રકારની ગોઠવણીને શું કહેવામાં આવે છે? 9+2 અરેન્જમેન્ટ કહેવામાં આવે છે. ચલો આગળ આપણે ડિસ્ક્રિપ્શન આનું જોઈએ છે. અને ત્યારબાદ જે સેન્ટરમાં આવેલી જે નલિકા જે છે, જેને કેન્દ્ર સૂક્ષ્મ નલિકા કહેવામાં આવે છે. આપણે ત્યાં ત્રિજ્યાવર્તી તંતુકો પણ જોયું, પણ એ ત્રિજ્યાવર્તી તંતુકો અહીંયા મધ્યદંડમાં વચ્ચે સુધી આ રીતે જે છે એ ગોઠવાયેલી તમને જોવા મળે છે. એટલે કાર્ટવીલ, ગાડાના પૈડા જેવી રચના જોવા મળતી હતી. તો તમે અહીંયા જોઈ શકો છો ડિફરન્સ શું છે. ત્યાં આપણને 9+0 સેન્ટરમાં કોઈ નથી. અહીંયા સેન્ટરમાં તમને 2 સૂક્ષ્મ નલિકા જોવા મળે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ત્યાં કોઈ કેન્દ્રસ્થ આવરણ જોવા મળતું નહોતું. જ્યારે આ પરિઘીય સૂક્ષ્મ નલિકા અને આ જે સેન્ટરમાં આવેલી સૂક્ષ્મ નલિકા છે, આ બંનેને શું કરે છે બેટા? અલગ પાડતી જે છે એ સૂક્ષ્મ નલિકા તમને જોવા મળે છે. સો આઈ હોપ કે તમને અહીંયા પક્ષમાં અને કસાનું જે અહીંયા ડાયાગ્રામ આપેલો છે એ ડાયાગ્રામ તમને સમજાયેલી હશે. જોવું જોઈએ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે પક્ષમાં તથા કસા જે છે એ કોનાથી ઘેરાયેલ હોય છે? જોવું જોઈએ, કોનાથી ઘેરાયેલ હોય છે? આ જીવરસ પટલથી ઘેરાયેલ હોય છે.
આ તમે જોઈ શકો છો જીવરસ પટલ. ચલો તો આપણે અહીંયા હાઇલાઇટ પોઈન્ટ ઓફ વ્યૂથી શું કરીશું બેટા? ફાઇન. તમે હાઇલાઇટ પોઈન્ટથી જોઈ શકો છો બેટા કે જીવરસ પટલથી શું જોવા મળે છે બેટા? ઘેરાયેલ જોવા મળે છે. તેના અક્ષને હમણાં જ આપણે વાત કરી બેટા, શું કહેવામાં આવે છે? અક્ષસૂત્ર. જે ઘણી બધી જે છે એ સૂક્ષ્મ નલિકાઓની બનેલી છે, જે લાંબા અક્ષને સમાંતર હોય છે. ચલો, અક્ષસૂત્રના કેન્દ્રમાં 2 કેન્દ્ર સૂક્ષ્મ નલિકા હોય છે અને પરિઘ તરફ જે છે એ 9 જોડ જે છે એ સૂક્ષ્મ નલિકા હોય છે. તો આવા અક્ષસૂત્રની સૂક્ષ્મ નલિકાની આવી ગોઠવણીને શું કહેવામાં આવે છે બેટા? 9+2 અરેન્જમેન્ટ જે છે એ કહેવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો કેન્દ્રસ નલિકા સેતુ દ્વારા જોડાયેલ તેમજ કેન્દ્રસ આવરણ વડે ઘેરાયેલ હોય છે. જે પરિઘીય નલિકાની પ્રત્યેક જોડ હમણાં જ આપણે વાત કરી બેટા કોના દ્વારા? તો કે ત્રિજ્યાવર્તી તંતુક વડે જોડાયેલ હોય છે. તો આ રીતે કેટલા ત્રિજ્યાવર્તી તંતુ બનશે? 9. સૂક્ષ્મ નલિકા પણ 9 અને પરિઘીય જે અહીંયા ત્રિજ્યાવર્તી તંતુ પણ બને છે પણ કેટલા બનશે? 9. તો પરિઘીય જોડ પણ એકબીજા સાથે બેટા આંતરદ્વિકીય સેતુ જે છે એના વડે જોડાયેલો છે. તમે જોઈ શકો છો આ ડાયાગ્રામ તમને આપેલી છે. આ 1 આ 2 એટલે 2 થયા, અહીંયા પણ 2 થયા એટલે આંતર એટલે 2 અહીંયા જે દ્વિકીય જે છે ને જોડમાં આવેલી પરિઘીય સૂક્ષ્મ નલિકા એને જોડતી રચના આ ફરીથી રિપીટ કરું છું. આ 1 આ 2 આ 1 2 એટલે આ 2 આ 2 એટલે દ્વિકીય થયા. આને જોડતી રચના જેને શું કહેવામાં આવે છે બેટા? દ્વિકીય સેતુ જે છે એ કહેવામાં આવે છે. રાઈટ. તો આ રીતે જે છે એ તમારું જે છે એ સૂક્ષ્મ જે નલિકા જે છે બરાબર જે આપણે ડિસ્કસ કરી ગયા ને એની અંદર સૂક્ષ્મ નલિકા જે છે એના વિશેનું આપણે કમ્પ્લીટલી અભ્યાસ જે છે બેટા આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર જે લાસ્ટ પોઈન્ટ બાકી છે જેને કહેવામાં છે બેટા કોષ કેન્દ્ર, એના વિશેનો અભ્યાસ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું. રાઈટ. આ વિડીયો જે છે એ તમને કેવો લાગ્યો બેટા? તો એ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં. તમારી નીટની પ્રિપેરેશન આ ટોપિકમાંથી જે છે એ કેટલા ક્વેશ્ચન સોલ્વ થાય છે મેક્સિમમ એ તમારે મને જણાવવાનું છે બેટા. રાઈટ. અને મળીએ છે એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.